નમસ્કાર મિત્રો, ઓમ એકેડમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરતા મિત્રો માટે એક મોડલ પેપર લઈને આવ્યા છીએ। તો જે મિત્રો કંડક્ટરની તૈયારી કરતા હોય તે આ પેપર એન્ડ પેપર સોલ્યુશન અવશ્ય જોવે, જેથી તમારી પરીક્ષામાં મદદરૂપ થઈ શકે। આ પેપર કંડક્ટરના સિલેબસ પ્રમાણે તૈયાર કરાયેલું પેપર છે મિત્રો। તો આ પેપર અવશ્ય સોલ્વ કરવું અને આ વિડીયો અંત સુધી જોવો, અને જો વિડીયો પસંદ આવે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો। તો મિત્રો ચાલો આપણે પેપરની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે કે આ શ્રેણી જુઓ, 80, 10, 70, 15, 60 આગળ કઈ સંખ્યા આવવી જોઈએ? તો મિત્રો આની અંદર જુઓ 80, 70 અને 60, 10, 15 અને 20। તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ 20। પ્રશ્ન નંબર 2, એ, બી અને સીનું સરેરાશ વજન 45 કિલોગ્રામ છે। જો એ અને બીનું સરેરાશ વજન 40 કિલોગ્રામ હોય અને બી અને સીનું વજન 43 કિલોગ્રામ હોય તો બીનું વજન કેટલું હશે? તો મિત્રો આ દાખલાની ગણતરી કઈ રીતે કરશો? તો પહેલાં એ પ્લસ બી પ્લસ સી બરાબર 45, એ પ્લસ બી બરાબર 40 અને બી પ્લસ સી બરાબર 43। તો એ અથવા બીની જગ્યાએ તમારે એ પ્લસ બી પ્લસ સીમાંથી એનો કોઈ એક એ માટે કિંમત મેળવવાની, એ પ્લસ બીમાં મૂકી દેવાની છે। તો મિત્રો તમને એનો જવાબ મળી જશે। તો મિત્રો આનો જવાબ આવશે આન્સર ડી 31। પ્રશ્ન નંબર 3, એક માણસ 10 કલાકમાં પ્રવાસ પૂર્ણ કરે છે। તે પ્રથમ અર્ધ પ્રવાસ 21 કિલોમીટર પ્રતિ કલાકના દરે અને બીજા અડધી મુસાફરી 24 કિલોમીટર પ્રતિ કલાકના દરે પૂર્ણ કરે છે, તો તેનો કિમીમાં કુલ પ્રવાસ કેટલો હશે? તો મિત્રો ઝડપનું સૂત્ર સર્વ મિત્રોને ખબર હશે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય નું સૂત્ર મૂકશો એટલે તમને જવાબ મળશે। તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી 224 કિલોમીટર। પ્રશ્ન નંબર 4, એક દાયકામાં નગરની વસ્તી 1,75,000થી વધીને 2,62,500 થઈ, તો મિત્રો દર વર્ષે વસ્તીમાં સરેરાશ કેટલા ટકા વધારો થયો હશે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી 5%। પ્રશ્ન નંબર 5, રૂપિયા 1,000નું 6% લેખે 3 માસનું વ્યાજ શોધો। તો મિત્રો વ્યાજનું સૂત્ર આવે આઈ બરાબર PRN છેદમાં 6। તો એનો જવાબ આવશે આન્સર સી 15। પ્રશ્ન નંબર 6, રૂપિયા 450ની મૂળ કિંમતના બલ્બ પર 12% નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? તો મિત્રો આ નફો અને ખોટનો દાખલો છે। તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી 504। પ્રશ્ન નંબર 7, 4 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો કે જે 15, 20, 40 અને 75 દ્વારા વિભાજિત હશે। તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આ ઉપર જે 4 સંખ્યા આપેલી હોય એના વડે જે વિભાજિત થતી હોય તેનો જવાબ આવશે। તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી 9,600। પ્રશ્ન નંબર 8, કેટલા લીટરે 1 ઘન મીટર થાય? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી 1000। પ્રશ્ન નંબર 9, એક છોકરીએ તેના કાકાના પિતાના દીકરાના પુત્ર તરીકે એક છોકરોની શરૂઆત કરી, છોકરીને શું થાય? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ભાઈ થાય। પ્રશ્ન નંબર 10, એક વર્ગમાં 16 છોકરાઓનું સરેરાશ વજન 50.25 કિલો છે અને બાકીના 8 છોકરાઓમાં 45.15 કિલો છે, તો વર્ગના તમામ છોકરાઓની સરેરાશ વજન શોધો। તો મિત્રો આ સરેરાશનો દાખલો છે। મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી 48.55। મિત્રો ઇંગ્લિશ વ્યાકરણના પ્રશ્નો છે। પ્રશ્ન નંબર 11, આઈ વોઝ વોચિંગ ટીવી
while the kids blank in the garden. તો મિત્રો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, વેર પ્લેઇંગ. પ્રશ્ન નંબર 12. હેવ યુ એવર બીન ટુ ખાલી જગ્યા સાઇડલી? તો મિત્રો આનો જવાબ આવશે આન્સર ડી, એક પણ નહીં. આમાં એક પણ આર્ટિકલ આવશે નહીં. પ્રશ્ન નંબર 13. આઈ હેવ ખાલી જગ્યા મની લેફ્ટ આફ્ટર શોપિંગ. તો મિત્રો આની અંદર કયો આન્સર આવશે? તો મિત્રો આની અંદર આન્સર આવશે ઓપ્શન એ લિટલ. પ્રશ્ન નંબર 14. નોન સ્મોકર યુઝલી લાઈવ ખાલી જગ્યા ધેન સ્મોકર્સ. તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે આપણો આન્સર સી, લોંગર. પ્રશ્ન નંબર 15. ધ વેધર ઇઝ ટેરિબલ ખાલી જગ્યા ડિસેમ્બર. તો મિત્રો આ ખાલી જગ્યાની અંદર નીચે 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો જવાબ લખવાનો છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, ઇન. પ્રશ્ન નંબર 16. યુ ટ્રીટેડ હિમ બેડલી ખાલી જગ્યા ઇઝ ડુઈંગ ધ સેમ ટુ યુ નાવ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ કનેક્ટર. તો મિત્રો 4 ઓપ્શનમાંથી આમાં કયો જવાબ આવશે? તો મિત્રો આની અંદર આવશે જવાબ ઓપ્શન એ, 100. પ્રશ્ન નંબર 17. ખાલી જગ્યા યુ આર સ્ટેપિંગ ઓન માય ફૂટ. તો મિત્રો આની અંદર ઓપ્શન કયો આવશે? તો મિત્રો આની અંદર આવશે ઓપ્શન બી, આઉચ. પ્રશ્ન નંબર 18. આઈ ગેટ અપ એવરી મોર્નિંગ એટ 7 o'clock, પેટર સેડ. તો ચોઇસ ધ કરેક્ટ સેન્ટેન્સ ઇન રિપોર્ટ સ્પીચ. તો મિત્રો રિપોર્ટ સ્પીચ માટે નીચેનામાંથી કયો જવાબ આવશે? તો મિત્રો અંદર ઓપ્શન આવશે એ, પેટર સેડ હી ગોટ અપ એવરી મોર્નિંગ એટ 7 o'clock. પ્રશ્ન નંબર 19. ધ મેન ખાલી જગ્યા કાર ઇટ ઇઝ શુડ પે અ પાર્કિંગ ફાઇન. તો મિત્રો આમાં ચોઇસ ધ કરેક્ટ રિલેટિવ ક્લોઝ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે ઓપ્શન બી, વૂમ. તો પ્રશ્ન નંબર 20. ચોઇસ ધ સેન્ટેન્સ વિથ રાઇટ વર્ડ ઓર્ડર. તો મિત્રો 4 ઓપ્શનમાંથી જવાબ આવશે આન્સર એ, વી ડોન્ટ ઓફન ગો ટુ ધ સિનેમા. હવે મિત્રો કમ્પ્યુટરના પ્રશ્નો શરૂ થાય છે. પ્રશ્ન નંબર 21. કમ્પ્યુટરની કુલ કેટલી પેઢીઓ છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, 5 પેઢીઓ છે. પ્રશ્ન નંબર 22. કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે ઓપ્શન એ, બૂટિંગ પ્રક્રિયા. પ્રશ્ન નંબર 23. ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહ કરી શકાય છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે ઓપ્શન બી, 24 ક્લિપ સંગ્રહ કરી શકાય. પ્રશ્ન નંબર 24. ચાલુ ફકરાનો પ્રથમ અક્ષર ડ્રોપ્ડ કેપિટલ આપવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે ઓપ્શન સી, ડ્રોપ કેપ. પ્રશ્ન નંબર 15. સ્લાઇડ શોને સમય પ્રમાણે ગોઠવવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, રિવર્સ ટાઈમિંગ. પ્રશ્ન નંબર 26. કેબલ ઇન્ટરનેટ માટે સૌથી વધારે ઝડપી સેવા આપે છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે ઓપ્શન બી, ઓપ્ટિકલ ફાઇબર કેબલ ઇન્ટરનેટ માટે સૌથી વધારે ઝડપી સેવા આપે છે. પ્રશ્ન નંબર 27. કેવા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં એક કોમ્પ્યુટર નેટવર્કના અન્ય તમામ કોમ્પ્યુટર સાથે અલગ જોડાણમાં હોય છે? તો મિત્રો નીચે આપેલો પ્રશ્ન છે તે ટોપોલોજીનો છે, તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી, મેશ ટોપોલોજી. પ્રશ્ન નંબર 28. HTMLમાં મિત્રો આ જે નિશાન આપેલા છે
તે ટેગની વચ્ચે લખેલ લખાણને ખાલી જગ્યા ગણવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, નોંધ અથવા કોમેન્ટ. પ્રશ્ન નંબર 29 મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે દરેક એક્ઝામમાં પૂછાય છે. આની ઉપરથી ઘણા પ્રશ્નો પણ નીકળે છે, એટલે આ એક પ્રશ્ન કોમ્પ્યુટરની બુકમાં જોઈ લેવો. HTMLમાં કલર કોડ FF0000માં કયા રંગને કઈ કિંમત આપવામાં આવેલ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, રેડ માટે FF, ગ્રીન માટે 00 અને બ્લુ માટે 00. પ્રશ્ન નંબર 30 વી-લાઇન ગુણધર્મની સામાન્ય વાક્ય રચના ખાલી જગ્યા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, પોઝિશન છે તે એનો ઓપ્શન છે એ આન્સર આવશે. પ્રશ્ન નંબર 31 એફેક્સ ટૂલ બટન અને જે એરોનું બટન કેલ્સીમાં કયા બાર પર જોવા મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, ફોર્મ્યુલા બાર ઉપર આ બંને નિશાન જોવા મળે છે. પ્રશ્ન નંબર 32 કેલ્સી સેલમાં સેલ સ્થાનકને નિરપેક્ષ બનાવવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 33 નીચે પૈકી ખાલી જગ્યા વિધેય નાણાકીય વિધેય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 34 કાર્ય જે ક્રમમાં કરવાનું હોય તે દર્શાવવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, એરો. પ્રશ્ન નંબર 35 હેડર ફાઇલ ઉમેરવા માટે નીચેની વાક્ય રચના ખાલી જગ્યા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી. મિત્રો આ પ્રશ્ન મહત્વપૂર્ણ છે પરીક્ષા માટે, એટલે આ વિડીયો અવશ્ય લાસ્ટ સુધી જુઓ અને આ પ્રશ્નપત્રનું વાંચન કરવું. પ્રશ્ન નંબર 36 ખાલી જગ્યાની આસ્કી ટુ કિંમત ખાલી જગ્યા. આસ્કી એક કોડ છે મિત્રો, તે કેટલા બીટનો હોય છે? આમાં પ્રશ્ન એ રીતના પૂછવો જોઈએ આમને, બરાબર. આસ્કી કોડની કિંમત ખાલી જગ્યા છે, તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, 32. પ્રશ્ન નંબર 37 સ્વિચ વિધાન ખાલી જગ્યાની અવેજી પૂરી પાડે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, એલ્સ ઇફ લેડર. પ્રશ્ન નંબર 38 સ્વિચ માળખામાં ખાલી જગ્યા વિધાનનો ઉપયોગ બિનશરતી રીતે વિધાનોના વિભાગની બહાર પ્રવાહને સ્થાનાંતર કરવા માટે થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, બ્રેક. પ્રશ્ન નંબર 39 નીચે પૈકી ખાલી જગ્યા નિવેશ પ્રવેશ નિયંત્રિત લૂપ છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, ફોર અને વાઇલ, એ બી બંને જવાબ આવશે આમાં. પ્રશ્ન નંબર 40 જો એરેનું કદ દર્શાવેલ નહીં હોય તો ખાલી જગ્યા આપમેળે છગડીયા કૌંસની અંદર આપેલ કિંમતોની સંખ્યા ગણીને નક્કી કરી લેશે? તો મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે કોમ્પ્યુટરનું જે જનરલ નોલેજ છે તેની અંદર સૌથી વધારે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાની સંભાવના રહે છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, કમ્પાઇલર. પ્રશ્ન નંબર 41 આપેલ વાક્યનો અલંકાર શોધો. જેનામાં વૃક્ષ પ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. તો મિત્રો જેની અંદર જાણે રખે સખે એવો શબ્દ આવે તો એમાં કયો અલંકાર આવે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, ઉત્પ્રેક્ષા અલંકાર. પ્રશ્ન નંબર 42 આપેલ વાક્યનો છંદ શોધો. પ્રિયે સ્પર્શ કરું છું અધિકાર જરાય નથી. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, પૃથ્વી છંદ. પ્રશ્ન નંબર 43 નીચેનામાંથી કયો શબ્દ સુધાકરનો સમાનાર્થી નથી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, દિવાકર. પ્રશ્ન નંબર 44 વડોદરાથી ગાડી ઉપડી. વાક્યમાં વડોદરાથી શબ્દની વિભક્તિ કઈ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, અપાદાન પાંચમી વિભક્તિ. પ્રશ્ન નંબર 45 પાણી પંથો શબ્દનો સમાસ કયો છે તે ઓળખી બતાવો.
તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ બહુવ્રીહી. પ્રશ્ન નંબર 46, કપાળે પરસેવો વળવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ખૂબ મહેનત કરવી. પ્રશ્ન નંબર 47, પાંખે ગળે કાંઠા ન ચડે કહેવતનો અર્થ શોધો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી મોટી ઉંમરે નવું શીખી ન શકાય. પ્રશ્ન નંબર 48, દક્ષા દૂધ પીએ છે નું પ્રેરક વાક્ય બનાવો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી માતા દક્ષાને દૂધ પીવડાવે છે. પ્રશ્ન નંબર 49, તું સાચું બોલ્યો કર્મણીમાં ફેરવો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી તારાથી સાચું બોલાયું. પ્રશ્ન નંબર 50, અનુજ શબ્દનો યોગ્ય વિરોધી શબ્દ પસંદ કરો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ અગ્રજ. પ્રશ્ન નંબર 51, ધોરાજી કઈ નદીના કિનારે આવેલું છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ભાદર નદીના કિનારે આવેલું છે ધોરાજી. પ્રશ્ન નંબર 52, જમનાલાલ બજાજ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ સમાજ સેવા ક્ષેત્રે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 53, સૂકો બરફ ડ્રાય આઈસ કયા નામે ઓળખાય છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી સોલિડ કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 54, જમ્મુ કાશ્મીરમાં રાજ્ય ભાષા કઈ છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવડવો જોઈએ. તો એનો જવાબ આવશે ઓપ્શન એ ઉર્દુ ભાષા. પ્રશ્ન નંબર 55, ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા. તો મિત્રો ગુજરાતી તરીકે તમને આ પ્રશ્નનો જવાબ આવડવો જ જોઈએ. એનો જવાબ આવશે ઓપ્શન સી મોરારજી દેસાઈ. અને મિત્રો મોરારજી દેસાઈના સમયમાં સૌપ્રથમ નોટબંધી કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 56, ભારતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધુ કયા રાજ્યમાં છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી કેરળ રાજ્યમાં. પ્રશ્ન નંબર 57, ભારતીય અર્થતંત્રની મૂળભૂત લાક્ષણિકતા કઈ છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી વિકાસશીલ. ભારત દેશ આપણો એક વિકાસશીલ દેશ છે. પ્રશ્ન નંબર 58, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ઋષભદેવ. તો મિત્રો આમાંથી આ જૈન ધર્મના જે તીર્થંકર છે તેમાંથી મિત્રો ગમે તે એક પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 59, ગુજરાતના કયા ગામની તુવેર દાળ જાણીતી છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ વાસદ. પ્રશ્ન નંબર 60, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ગાંધીજીએ. પ્રશ્ન નંબર 61, સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ સોલંકી વંશના રાજા હતા. પ્રશ્ન નંબર 62, ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ શરૂઆત અમદાવાદ ખાતે ક્યારે થઈ હતી. તે મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન 1949ની અંદર. પ્રશ્ન નંબર 63, ગુજરાતમાં મરાઠાઓની સત્તા કયા શહેરમાં હતી. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી વડોદરા શહેરમાં. પ્રશ્ન નંબર 64, ગુજરાતમાં સૌપ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થપાયો હતો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી માંડવી ખાતે. પ્રશ્ન નંબર 65, કઈ સાલમાં ગુજરાતમાં 56નો દુકાળ પડ્યો હતો. તો મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ઈસવીસન 1900ની અંદર 56નો દુકાળ પડ્યો હતો. પ્રશ્ન નંબર 66, અમદાવાદની ટંકશાળા ક્યાં મોગલ બાદશાહે બાંધી હતી. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી અકબરે. પ્રશ્ન નંબર 67, ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે. તો મિત્રો આ તો જવાબ તમને આવડવો જ જોઈએ. એનો જવાબ આવશે ઓપ્શન બી રાજકોટ. પ્રશ્ન નંબર 68, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ડાંગ જિલ્લામાં. પ્રશ્ન નંબર 69,
નીચેનામાંથી કયો ડુંગર કચ્છમાં આવેલો છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, ભુજિયો ડુંગર. પ્રશ્ન નંબર 70. ગુજરાત કયા ખનિજના ક્ષેત્રમાં અગ્રસ્થાને છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, સોડા એસ. તો મિત્રો એક આ પ્રશ્ન બને છે આમાં, સોડા એસનું રાસાયણિક સૂત્ર શું થાય? તો મિત્રો એ તમારે કોમેન્ટ કરવાનું છે. પ્રશ્ન નંબર 71. દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, ગાંધીનગર ખાતે. પ્રશ્ન નંબર 72. બરોડા ડેરી ક્યાં આવેલી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, વડોદરા. પ્રશ્ન નંબર 73. ડોલોમાઇટ ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવે છે? તો મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે જનરલ નોલેજમાં પૂછાઈ શકે છે. એનો જવાબ આવશે ઓપ્શન સી, છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ નામનો પથ્થર મળી આવે છે. પ્રશ્ન નંબર 74. સરદાર વલ્લભભાઈ પટેલ એરોડ્રોમ ક્યાં આવેલું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 75. 5 જૂનના રોજ ગિફ્ટ ખાતે ક્યાં સ્ટોક એક્સચેન્જ દ્વારા પોતાના ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરવામાં આવી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, NSE. તો મિત્રો એના પરથી પ્રશ્ન બને કે NSE અને BSEનું ફૂલ ફોર્મ શું થાય? તો મિત્રો નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ. પ્રશ્ન નંબર 76. ગુજરાતના પ્રથમ વણિક મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, વિજયભાઈ રૂપાણી, જેમનું પ્લેન દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે. પ્રશ્ન નંબર 77. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, 1 મે 1960ના રોજ. પ્રશ્ન નંબર 78. 2016નો કબડ્ડી વર્લ્ડ કપ કયા શહેરમાં થયો હતો? મિત્રો જો જનરલ નોલેજના જૂના પણ પ્રશ્નો પૂછાઈ શકે તો એનો જવાબ આવશે મિત્રો આન્સર એ, અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 79. દર વર્ષે અસ્મિતા પર્વની ઉજવણી ગુજરાતના કયા કથાકાર દ્વારા થાય છે? તો મિત્રો અસ્મિતા આપણે પર્વ ઉજવીએ છીએ ગુજરાતમાં, તેની દર વર્ષે ઉજવણી પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કરવામાં આવે છે. તો એનો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 80. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કયા ગુજરાતી સુકાની નિભાવી રહ્યા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, અમિત શાહ. પ્રશ્ન નંબર 81. ગુજરાત એસટીમાં મહિલા કંડક્ટરની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી? મિત્રો આ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે હરેક કંડક્ટરની એક્ઝામમાં પૂછાય છે. મહિલા કંડક્ટર છે તેની ભરતીની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, 2012થી. પ્રશ્ન નંબર 82. ભંગાર બસોમાંથી એસટી નિગમે શું બનાવવાનું આયોજન કર્યું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, મોબાઈલ શૌચાલય. પ્રશ્ન નંબર 83. એસટીમાં કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, વર્ગ 4ના કર્મચારીઓને. પ્રશ્ન નંબર 84. જો દમણગંગા હોય તો મિત્રો વલસાડ વિભાગ, તો સૂર્યનગરી હોય તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, સુરત વિભાગ. મિત્રો આ વિભાગનો એક ક્વેશ્ચન તો પૂછાય જ છે અને આપણે મિત્રો આના શોર્ટ વિડીયો પણ બનાવીને મૂકેલા છે, તો તે અવશ્ય જોવા. આપણે મિત્રો દરરોજ એક શોર્ટ વિડીયો જીએસઆરટીસી કંડક્ટરની ભરતી માટે મૂકીએ જ છીએ અને ડેઇલી કરંટ અફેર્સના વિડીયો પણ આપણે અપલોડ કરીએ છીએ અને આગળ આપણે મોડલ પેપર પણ બનાવીને મૂકેલ છે. તો જે મિત્રોની પેપર સોલ્યુશન જોવો હોય તે જોઈ શકે છે. પ્રશ્ન નંબર 85. એક વાહનની રજિસ્ટ્રેશન GJ18 શબ્દો આવે છે તો વાહનનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયેલું હશે? તો મિત્રો આ કોડ પણ બધાને યાદ રાખવાના છે. GJ1 હોય તો અમદાવાદ, એ રીતના બધા જિલ્લાના કોડ તમારે યાદ રાખવાના છે. તો મિત્રો GJ18 હોય તો એનો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર. પ્રશ્ન નંબર 86. બિનસાથી લગેજ માટેની પરમિટ કેટલા સમયની અપાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, માસિક, 1 મહિના માટેની.
મિત્રો પ્રશ્ન નંબર 87, 2 મુસાફરો લોકલ બસમાં 3 નંગના સ્ટેજ પરથી બેઠા અને 5 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયા. તો મિત્રો તો તેમણે કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? તો મિત્રો જો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, એક અડધો સ્ટેજ એટલે 3 કિલોમીટર થાય. તો મિત્રો 2 મુસાફરો હતા, એમાં 3 નંબરના સ્ટેજથી બેઠા અને 5 નંબરના સ્ટેજે ઉતરી ગયા મિત્રો. તો એમને 2 સ્ટેજની મુસાફરી કરી. બરાબર છે મિત્રો, 2 સ્ટેજ એટલે 6 દુ 12 કિલોમીટર. બરાબર. તો કુલ કેટલા કિલોમીટરની? તો 12 દુ ને 24. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ 24 કિલોમીટર. મિત્રો પ્રશ્ન નંબર 88, 1 વર્ષના બાળકની ટિકિટ કેટલી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, કોઈ ટિકિટ નહીં લાગે. જો મિત્ર 1 વર્ષથી 5 વર્ષ સુધીનું બાળક હોય તો તેની કોઈ ટિકિટ લાગતી નથી. હવે 5 વર્ષથી 12 વર્ષ સુધીનું બાળક હોય તો તેની અડધી ટિકિટ લાગે છે, અને 12 વર્ષથી ઉપરનું જે બાળક હોય તેને માટે આખી ટિકિટ લાગે છે. મિત્રો બીજો એક પ્રશ્ન મહત્ત્વપૂર્ણ પૂછાય છે, તો કે આપણી જે જીએસઆરટીસીની બસ છે તેમાં મહિલાઓ માટે કઈ અનામત, ધારાસભ્યો માટે કઈ અને સ્વાતંત્ર્ય સેનાઓ માટે અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કઈ અનામત સીટો રાખવામાં આવેલી છે? તેમાંથી એક પ્રશ્ન મહત્ત્વપૂર્ણ પરીક્ષામાં પૂછાય છે. પ્રશ્ન નંબર 89, 3 મુસાફરો કે જેમાં એક 7 વર્ષનું બાળક 3 સ્ટેજની મુસાફરી કરે છે. જો આખી ટિકિટનો 3 સ્ટેજ દીઠ 72 રૂપિયા ભાડું હોય તો આ ત્રણેય મુસાફરોને ચૂકવવા પાત્ર થતું કુલ ભાડું કેટલું થાય? મિત્રો આવા ટફ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો મિત્રો આનો જવાબ આવશે આન્સર ડી, 180 રૂપિયા. પ્રશ્ન નંબર 90, લોકલ બસમાં 3 સ્ટેજનું ભાડું 18 હોય તો 2 મુસાફરનું ભાડું કેટલું થાય? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ રૂપિયા 36. પ્રશ્ન નંબર 91, ભયજનક રીતે વાહન હંકારવું એ કઈ કલમ નીચે શિક્ષાપાત્ર ગુનો છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, કલમ 184. જો મિત્રો તમને એમ પૂછે કે દારૂ પીને વાહન હંકારવું, તો મિત્રો એનો જવાબ આવશે કલમ 185, પણ આમાં ભયજનક રીતે શબ્દ વાપર્યો છે એટલે આને જવાબ આવશે ઓપ્શન બી, કલમ 184. પ્રશ્ન નંબર 92, ટ્રાન્સપોર્ટ વાહન હંકારવાનું લાયસન્સ મેળવવા માટે કેન્દ્ર સરકારે શું ઠરાવેલું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, ઉંમરની લાયકાત ઠરાવેલ છે. ટ્રાન્સપોર્ટ વાહન માટે મિનિમમ કેટલી ઉંમર હોવી જોઈએ? તો એની માટે ઉંમરની લાયકાત ઠરાવેલ છે. પ્રશ્ન નંબર 93, નશાયુક્ત હાલતમાં વાહન હંકારનાર લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? મિત્રો આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, દર 100 મિલીલીટરમાં 30 મિલીગ્રામથી વધુ ન હોવું જોઈએ આલ્કોહોલનું પ્રમાણ. પ્રશ્ન નંબર 94, હેલ્મેટ પહેર્યા વગર મોટરસાયકલ હંકારનાર સામે કઈ કલમમાં ગુનો બને છે? તો મિત્રો એનો જવાબ આવશે આન્સર ડી, કલમ 129. પ્રશ્ન નંબર 95, હાડકાં અને દાંતમાં કયો રાસાયણિક પદાર્થ રહેલો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, કેલ્શિયમ ફોસ્ફેટ. મિત્રો એનું રાસાયણિક સૂત્ર પૂછાય છે એટલે યાદ રાખવું. પ્રશ્ન નંબર 96, કઈ ક્રિયામાં શરીરને સૌથી વધુ પ્રાણવાયુની જરૂર પડે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, દોડવાની ક્રિયામાં. પ્રશ્ન નંબર 97, માનવ શરીરમાં ઓક્સિજનનું વાહક કોણ હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ, હિમોગ્લોબિન. પ્રશ્ન નંબર 98, બસની પાછળ આવતા વાહન માટે કેટલા બેલ મારી કંડક્ટર ડ્રાઈવરને સંજ્ઞા આપે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, 3. પ્રશ્ન નંબર 99, અકસ્માત સમયે પંચનામું કોને કરવાનું હોય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, પોલીસે. પ્રશ્ન નંબર 100, એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની ગણાય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, કંડક્ટરની. મિત્રો જે મિત્રો કંડક્ટરની તૈયારી કરે છે તેમના માટે એક મહત્ત્વપૂર્ણ મેસેજ. તો મિત્રો જે આગળની જે ભરતી હતી એ વખતે 100 પ્રશ્નોની અંદર તમને 2 કલાક આપવામાં આવતા હતા. હવે આ વખતે તમને 100 પ્રશ્નોની અંદર માત્ર ને માત્ર
60 મિનિટ એટલે કે 1 જ કલાકનો સમય આપવામાં આવેલો છે। તો મિત્રો એ રીતે તમારે તૈયારી કરવી અને વધુ બને એટલા મોડેલ પેપરની પ્રેક્ટિસ કરો। અસ્તુ।